હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશે. પહેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે. આજે શીતલબેન બનાવવાના છે કંઈક નવું વસ્તુ. જો તમે કોઈએ જોયું હોય, કોઈ દિવસ ખાધું હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું અમને ભૂલતા નહીં. શીતલબેન કરે છે આરામ, તમે જોઈ શકો છો. અને ગાઈસ આજે શીતલબેન શું બનાવવાના છો તમે? દળકેલું. શીતલબેન બનાવવાના છે દળઘેલું. જો કોઈ દિવસ ખાધું હોય કે કોઈ બનાવ્યું હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને ન તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બાય. આ શીતલબેન કંઈક બનાવે છે. શું બનાવો છો શીતલબેન? દળકેલું. દળઘેલું? કેમ? ખાવા. તને બહુ ભાવે દળઘેલું? હે? વરિયાળી છે? મને શું ખબર તમને? આ કંઈક બનાવ્યું છે શીતલબેન. શું બનાવે છે મને નથી ખબર. હાલો ગાઈસ, અમે ગોરનું પાણી ગાળીએ. ગોરનું પાણીને ગાળી લેવાનું. એમાં કચરો હોય તો બધી નીકળી જાય. આ છે ગોરનું પાણી અને આ છે ઘઉંનો સાદા લોટનું સારી ઘર કાઢી લેવાનું. પછી એમાં માંડવીના બિયા નાખવાના. પછી આને પલાળી દેવાનું દળકેલાને. પછી આમાં વરિયાળી આવશે. વરિયાળી અમારી ઘેર નથી એટલે વરિયાળી લેવા ગયા. પાણી જાજુ નથી થયું, થઈ જાય બધું. પણ શાંતિ રાખો. આવી રીતના કરી નાખવાનું. એ હું આપી દઈશ. તમે કરી કરો આપી દે. બજારના પાન તેલ વાળા કરીને મૂકી દીધા છે. લેતા હો. करने के बाद सही से क्लीन किया. क्लीन करने के बाद इसको हमने सोल्डरिंग किया. सोल्डरिंग करने के बाद इसको टीवी की डाटा रिकवरी में आई थी. हमने शाटर को ओपन किया, चेक किया तो इसका एडी में था. हमने सेम मॉडल का सेम पार्ट को अरेंज किया. पार्ट को अरेंज करने के बाद एडजस्टमेंट किया. एडजस्टमेंट करने के बाद हमने शाटर से 100% डेटा रिकवरी कर ली. अगर आपकी बेसिक में ट्राई करें तो डिटेक्शन पार्ट अटेंडेंस जैसे डेटा आज हमारे पास एक सीगेट डिटेक्ट. आज हमारे पास एक 500 जीबी की डेटा रिकवरी में आई थी. इसके पेटर पे डॉट थे, इसका एटी में था. इसके पेटर को हमने ओपन किया. आज हमारे पास सीगेट की 1 TB की डेटा रिकवरी. आज हमारे पास एक लैपटॉप की 1 TB की NVMe डेटा रिकवरी में आई थी. इसका बॉडी पूरा शॉर्ट था तो हमने उसकी सेम मॉडल का सेम ड्राइव का अरेंजमेंट किया और इसके सारे कंपोनेंट्स को उसमें ट्रांसफर किया. और ट्रांसफर करने के बाद हमने उस 8 RAM से 100% डेटा रिकवरी कर ली है. आज कोट फैब्रिक में डबल पॉकेट शर्ट 400 દળઘેલું લઈને આવી ગયા છે અને દળઘેલીને મૂક્યો છે ચૂલા ઉપર. એના માથે તાકી છે તાવડી ગરી જાય ને તારું અંદર. પાંદડા નથી? હા હા. એ ઓલી તાવડી મૂકે ને બીજી હતી એટલે નાની છે. આ રીતના પાકે છે દળઘેલું. ઉપર પણ તાપ હોય, નીચે પણ તાપ હોય. જોઈ શકો છો તમે. શીતલબેનનું દળઘેલું થઈ ગયું લાગે છે. થઈ ગયું શીતલબેન દળઘેલું તમારું? બસ બહુ પૂરી સમસી લેતી હતી ને બેન છે. શીતલબેન તમે મને હેરાન ના કરજો. ગાઈસ આ સાથે બ્લોગનો એન્ડ આપું છે ને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય.